એ હિચકો બાંધો લીમડાની મેં ડાળ જો, હિચકો બાંધો લીમડાની મેં ડાળ જો, રૂડા હિચકે રે ઝૂલે મારા સુરાપુરા, રૂડા હિચકે રે ઝૂલે મારા જીલા બાપા. સોના રૂપાનો બાંધો રૂડો હિચકો જો, સોના રૂપાનો બાંધો રૂડો હિચકો જો, રૂડા હિચકે રે શોભે દોરીરની, રૂડા હિચકે રે શોભે દોરીરની. ભલે મારા રાઘુભાઈ મુજવા ભલે વાત તમારું જસા પર એ જીઓ. એ મુદવાના નેહડે બાંધો રૂડો હિચકો જો, મુદવાના નેહડે બાંધો રૂડો હિચકો જો, એવા હિચકે રે ગાદે રૂડી મખમલની, એવા હિચકે રે ગાદે રૂડી મખમલની. એ નેહડે રૂડો અવસરિયો ઉજવાય જો, નેહડે રૂડો અવસરિયો ઉજવાય જો, હિચકે રે ઝૂલે મારી કુળદેવી, રૂડા હિચકે રે ઝૂલે મારી શક્તિ માં. એ જસા પર ગામે બાંધો હિચકો જો, જસા પર ગામે બાંધો હિચકો જો, રૂડી ફરકે રે દોરી જજાયું બાપાની, રૂડી ફરકે રે સસની જજાયું દાદાની. એ જીવું માના દીકરા મારા જીલા બાપા, જીવું માના દીકરા મારા જીલા બાપા, લગની રે લાગી અમને બાપાની, લગની રે લાગી અમને દાદાની. બુધવારે પરિવારનો યાદાર જો, બુધવારે પરિવારનો યાદાર જો, મારા બાપા રે મુદવાનું માવતર જો, મારા બાપા રે મુદવાનું માવતર જો. હિચકે ઝૂલે મુદવાના ભગવાન જો, હિચકે ઝૂલે મુદવાના ભગવાન જો, મારા કાના બુઆ ઝુલાવે રૂડો હિચકો જો, મારા કાના બુઆ ઝુલાવે બાપાનો હિચકો જો. એ કોણ કોણ ઝુલાવે રૂડો હિચકો જો, કોણ કોણ ઝુલાવે રૂડો હિચકો જો, કોણ કોણ
બાજુ લાવે રૂડો હિચકો જો મીરુ બેન હાલા રૂડા ગાય જો વાલો રોલ કરે ગુણલા પુરાની રાખો માયા પુરાની રાખો માયા રાખશે એ તો શીતળ છાયા રાખશે એ તો શીતળ છાયા ઓ સુરાપુરાની રાખો માયા રાખશે એ તો શીતળ છાયા આયા ગવાયા આવીને દાદા યુગાર છે છોરું ના દે દાદા વારે વેલા આવશે પુરાની રાખો માયા રાખશે એ તો શીતળ છાયા આયા ગવાયા વિને દાદા યુગાર છે છોરું ના દે દાદા વારે વેલા આવશે મતલબી દુનિયાના એ તમે તો ઘણા જાણ્યા છે પૂજા બાખોડા બાના જુદા જાણ્યા છે મતલબી દુનિયાના એ તમે તો ઘણા જાણ્યા છે પૂજા બાખોડા બાના જુદા જાણ્યા છે હો સુરાપુરાની રાખો માયા રાખશે એ તો શીતળ છાયા આયા અટવાયા દાદા આવીને યુગાર છે છોરું ના દે દાદા વારે વેલા આવશે ઓ છોરું ના દે દાદા વારે વેલા આવશે જો સમય તો જગત નાળ મજ નાખશે સુનગરા વાળા એ તો જગરે જીતાડશે નથી જો સમય તો જગત નાળ મજ નાખશે સુનગરા વાળા દાદા જગરે જીતાડશે સોનગરવાળા તારા જુદા જાણ્યા છે વિધિના લેખ જોને જવડાને જાણ્યા છે સોનગરવાળા તારા જુદા જાણ્યા છે ઓ સુરાપુરાની રાખો માયા રાખશે એ તો શીતળ છાયા આયા જટવાયા દાદા આવીને યુગાર છે છોરું ના દે દાદા વારે વેલા આવશે છોરું ના દે દાદા વારે વેલા આવશે બલિદાન દીધા તા દીકરી માટે એમને જોને જીવ કાઢી દીધા તા મુગલ ના રાજમાં બલિદાન દીધા તા
દીકરી માટે એમને જોને જીવ કાઢી દીધા તા સોનગર વાળા દાદા પેઢીઓ ઉગાર છે છોરું ના દે દાદા મારે વેલા આવશે સોનગર વાળા દાદા પેઢીઓ ઉગાર છે છોરું ના દે દાદા મારે વેલા આવશે સુરાપુરાની રાખો માયા રાખશે એ તો શીતળ છાયા આયા ગઢવાયા આવીને દાદા ઉગારશે છોરું ના દે દાદા વારે વેલા આવશે છોરું ના દે દાદા વારે વેલા આવશે જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ થાય આરતી સ્થાપિત દેવો નીતાય દીવડા જગમગ જગમગ થાય આરતી સ્થાપિત દેવો અમે લાવ્યા કે ભોજન થાય અમે લાવ્યા ભોજન થાય પ્રભુ તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ગુણદેવી માતની દાય દીવડા જગમગ જગમગ થાય આરતી ગોવિયા મારી અમે લાવ્યા સુંદરી ગોર મારી તમે ઓડો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય મારી તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હરે અમે પ્રભુ તમે તેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ તમે તેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે ગિરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનો તે ગિરિવર જય જય હે મહિષાસુર મર્દિની રામ્યકપદ કૈલાસુદે મારી રામ્યકપદિની ભૈરવસૃતે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય મંગલ નિરાંજનમાં આચાર્ય છે એ જલની ચમચી ભરે અને ત્યાં જલની પ્રદક્ષિણા કરાવી જશે યાની ગાની જવાબાની જન્માંતર કૃતાની જ તાની સર્વાણી દસ્યંતો પ્રદક્ષિણામ સમર્પયામિ બધા જે છે આરતી ઉતારી ભગવાનને આપણે ડાબા હાથમાં થાળી રાખવાની જમણા હાથે બધા જ દેવી દેવતાઓને આરતી અર્પણ કરીએ હસ્તે દેવતા અભિનંદનમ્મા હસ્તે દેવતા અભિનંદનમ્મા હસ્તે દેવતા અભિનંદનમ્મા પછી બે હાથ તપાવી શાંતિ દેવા બધા જ યજમાનોએ બોલતો બોલો વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય પુત્ર પૌત્ર આદિ સંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહી મે વાંછિતમ દેવી દેવતાઓના ચરણોમાં પ્રાર્થના કરવાની પ્રાર્થના કરીને કહેવાનું કે સવારથી અત્યાર સુધી તમારી પૂજા અર્ચના કરવામાં કોઈ પણ પ્રકારની અપૂર્ણતા રહી જતી હોય તો ભગવાનને કહે પરિપૂર્ણ માનનારા બનજો અને તમે અહીંયા નિવાસ કરનારા બનજો ઓમ આવાહનમ ન જાય સ્વભાવા કરોમિ યદ્ય સકલ પરસ્મે નારા
ति समर्पयामि त्वमेव माता द्रविणां त्वमेव सर्व मम देव देव पूर्वो स्वाक् समापन याचना पूर्वक अनंत कोटि नमस्कारान् नमस्ते હે રૂડો અવસર્યો આવ્યો રે આજે આનંદ છવાયો રે ઉમિયાજી આંગણે આવે રે ઢોલ શરણાયો વાગે રે હે રૂડો અવસર્યો આવ્યો રે હે આજે આનંદ છવાયો રે ઉમિયાજી આંગણે આવે રે ઢોલ શરણાયો વાગે હે રે આજે આનંદ છવાયો રે માળી ઉમિયાનો આવ્યો અવસર્યો ઉત્સવ જનેરો ને થાવે તૈયારીઓ હો હૈયા માહેતને હરખ ઘણેરો માના દરબારમાં જામ્યો છે મેળો લીવા દર્શન નો લાવો રે આજે આનંદ છવાયો રે ઉમિયાજી આંગણે આવે રે ઢોલ શરણાયો વાગે રે આજે આનંદ છવાયો રે શેરીએ શેરીએ ચોકરે સજાવ્યા આસો પાલવના તોરણ બંધાવ્યા હો નવલારે રંગની પૂરી રંગોળી આવ્યો પાટોત્સવ જાણે દિવાળી હે ભક્તો નાચે ગાવે રે આજે આનંદ છવાયો રે ઉમિયાજી આંગણે આવે રે ઢોલ શરણાયો વાગે હે રે આજે આનંદ છવાયો રે શ્રદ્ધાનો દીપ માના મંદિરીએ કરજો અંતરની વાત માના ચરણોમાં ધરજો હો કરશે માં કામ તારા ભરોસો રે રાખજો હાચા મોતીડે માને હીર લે વધાવજો માના જયકારા થાવે રે આજે આનંદ છવાયો રે ઉમિયાજી આંગણે આવે રે ઢોલ શરણાયો વાગે રે હે રૂડો અવસર્યો આવ્યો રે હે આજે આનંદ છવાયો રે ઉમિયાજી આંગણે
આનંદ છવાયો રે ઢોલ શરણાયો વાગે રે રે આજે આનંદ છવાયો રે હા મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મેર છે હો મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મેર છે માના રે પરતાપે મારે લેર લીલા લેર છે હે સુખનો સૂરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે સુખનો સૂરજ ઉગ્યો માં પધાર્યા મારે ઘેર છે મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મેર છે હો મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મેર છે માના રે પરતાપે મારે લેર લીલા લેર છે હા તું છે માડી મારા કુળનું અજવાળું આંખો છતાં તારા વિના માય અંધારું હા દાન માન દાનમાં સગડું તમારું તારા વિના નામ ના હોય મારું નામ તારું જેદી ભૂલું જીવવું મારે ઝેર છે નામ તારું જેદી ભૂલું જીવવું મારે ઝેર છે મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મેર છે હો મળ્યા માના આશીર્વાદ મારે ઘણી મેર છે માના રે પરતાપે મારે લેર લીલા લેર છે श्रीसुरापुराय नमो नमः सुरधनदेवताय नमो नमः अश्वधार्ये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधनदेवताय नमो नमः अश्वधार्ये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधार्ये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधनदेवताय नमो नमः अश्वधार्ये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधार्ये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधनदेवताय नमो
नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः
श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः सुरधन देवताय नमो नमः अश्वधारिये नमो नमः वीरपुरुषाय नमो नमः श्रीसुरापुराय नमो नमः એક સાથે પુષ્પગુચ્છ આપી અને હાર્દિક સ્વાગત કરીએ છીએ. સૌ તાળીઓથી વધાવે. નાના નાના ભૂલકાઓ સ્વાગત કરી રહ્યા છે. આનંદના દિલથી ઉમળકાભેર મહેમાનોનું સ્વાગત થઈ રહ્યું છે. ગૌધન ગજધન વાજીધન ઓર રતન ધન ખાન જબ આવે સંતોષ ધન સબ ધન ધુલી સમાન. જ્યારે સંતોષ ધન આવે, સંતોષના આનંદનું ધન આવે અને તેને ત્યક્તને પૂંજી થા ત્યાગીને ભોગવો એ ભાવના આવે ત્યારે દાતાઓ મન મૂકીને દાન કરતા હોય ને આવા ભગીરથ આધ્યાત્મિક કાર્યો થતા હોય ત્યારે આપણે એનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે દરેક દાતાઓનો ખૂબ ખૂબ આભાર. એક સંગઠનનો સેતુ બને એવી બુક નું આપણે પરિવારના મોભી દ્વારા વિમોચન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ પ્રસંગે શ્રી બાબુભાઈ એચ ઘોડાસરા અને સાથે કલ્પેશભાઈ, શિવલાલ કાકા, ચુનીભાઈ ને નમ્ર વિનંતી કરું રવજીભાઈ કે બુકનું વિમોચન કરે અને આ સંગઠનની ભાવના સદાય જળવાઈ રહેલી રહે આપણી વચ્ચે.
આવા ઉમદા આશીર્વાદનો પાઠવે. અતુલભાઈ પણ આવી ગયા છે, વિભાગના ચેરમેન છે અને એ પણ એક આપણા રાજકીય આગેવાન છે. તેઓને પણ આપણે આ તકે પુસ્તક વિમોચનમાં લાભ આપ્યો. સૌ તાળીઓથી વધાવશું. સંગઠન શક્તિ નું માધ્યમ બને આ પુસ્તક. આપણા ધંધા રોજગાર વ્યવસ્થિત ચાલે, લાઈન મળે એવો ખૂબ ખૂબ આશીર્વચનો આપને આજે મળે આ આધ્યાત્મિક માહોલમાં. તો સૌ મહેમાનોનું પુસ્તક વિમોચન કરી રહ્યા છે તે બદલ ખૂબ ખૂબ આભાર. અને મંદિર પરિસરના મુખ્ય દાતા શ્રી સ્વર્ગસ્થ મોહનભાઈ લાલજીભાઈ કોઈની પરિવારના શ્રી કલ્પેશભાઈ નું દાન છે 5,11,000 રૂપિયા. ઓઢાડીને સન્માન કરશે શ્રી રાકેશભાઈ. રાકેશભાઈ કે જેઓ મંદિરની A to Z પાયાથી લઈ અને અત્યાર સુધીનું બહુ ખૂબ સારી કામગીરીને સેવાની ભાવના આજે છેલ્લા 2 વર્ષથી નિભાવી રહ્યા છે, કે જેઓ કલ્પેશભાઈનું અત્યારે સ્વાગત કરવા રહી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર રાકેશભાઈ તથા કલ્પેશભાઈ. અને સન્માન કરશે શ્રી ભરતભાઈ. વધાવશું. ત્યારબાદ શિવલાલભાઈ. આ બધા અમારા ગામડાના કાર્યકરો છે કે જ્યાંથી આ બધી વ્યવસ્થા ઊભી થાય એમાં વખતો વખતનો ખૂબ સહયોગ છે એવા શ્રી અમારા ભાવેશભાઈ અત્યારે શિવલાલભાઈનું સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર જેનીશભાઈ કે જેનીશભાઈ ભાઈવાતરથી ગમે ત્યારે મીટિંગ હોય. મનીષભાઈ પણ અમારે તાલાડા બાજુના કાર્યકર છે, ગમે ત્યારે મીટિંગ હોય ત્યારે આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ આભાર મનીષભાઈ. અતુલભાઈ વિઠ્ઠલભાઈ કે જેઓ આ મંદિરમાં 2,51,000 ના દાતા છે, કે જેઓનું સન્માન કરશે અમારા ડુંગરીના કાર્યકર શ્રી સંજયભાઈ. સંજયભાઈ નમ્ર વિનંતી કરું કે મુકેશભાઈનું સન્માન કરવા માટે સ્ટેજ પર પધારે. શ્રી સંજયભાઈ. સમય સંજોગો અને પરિસ્થિતિને ધ્યાને રાખી અને કાર્યક્રમને આપણે આગળ વધારશું. જિજ્ઞેશભાઈ કોયલીના સક્રિય કાર્યકર્તા. મુકેશભાઈનું સ્વાગત સંજયભાઈ કરી રહ્યા છે, અમારા ડુંગરીના કાર્યકર છે અને ખૂબ ખૂબ હરેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેનું સન્માન કરશે શ્રી અમારા કોયલીના સક્રિય કાર્યકર જિજ્ઞેશભાઈ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ સ્વર્ગસ્થ દેવરાજ. આપણે સૌ તાળીઓથી વધાવશું. 2,51,000 ના દાતા છે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ સ્વર્ગટે જ્યારે હર હંમેશ આપણે ઉપયોગી સેવા ઈશાબેન અને યતીનભાઈનું આ તકે સન્માન થવા જઈ રહ્યું છે, તો હરેશભાઈ યતીનભાઈનો ઈશાબેનનો ખૂબ ખૂબ આભાર. વર્ષાબેન મનસુખભાઈ કોલકી કે જેઓનું પણ આ તકે આપણે સન્માન કરીએ છીએ, 2 દાતા. એના બદલામાં ઈશાબેન સન્માન સ્વીકારી રહ્યા છે. સૌ તાળીઓથી વધાવશું. આ સિવાય પણ એને વિનંતી કરું કે અમને પ્રસંગને અનુરૂપ આશીર્વચનો પાઠવે શ્રી બાબુભાઈ. ભાઈ શ્રી અતુલભાઈ, ભાવેશભાઈ, મારી સાથે આપણા સમાજના વડીલ અને ઉદ્યોગપતિ આદરણીય શ્રી શિવલાલભાઈ, એવા જ બીજા ઉદ્યોગપતિ સ્પિનિંગ ને ટાઇલ્સ ને એ ઉદ્યોગમાં બહુ સારું કાઠું કાઢ્યું છે એવા ભાઈ શ્રી ચુનીભાઈ, રવજીભાઈ, ભાવેશભાઈ, પ્રભુદાસભાઈ, મંચસ્થ સૌ મહાનુભાવો, પરિવારના સૌ વડીલો, પરિવારના સૌ ભાઈઓ અને
બહેનો, સૌ પ્રથમ તો આપ બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ આપું છું કે આપ બધા જે આપણા સુરાપુરા દેવ છે એમનું જે મંદિર બનાવવાનું જે કાર્ય ઘણા વર્ષોથી એ આપણા સૌના એક મનમાં પડેલી જે વાત હતી, અને સાથે સાથે મંદિરની સાથે એ ઉતારાની સગવડતા. કારણ કે મને યાદ છે કે લગભગ 2001માં હું કલેક્ટર પોરબંદર હતો, ત્યારે જુનાગઢ આવેલો મોલા પટેલ સાહેબ પાસે કંઈ કામ હતું. પછી અમે કામ પત્યા પછી બની કે ચાલો સાહેબ આપણે જરા કોયલી જાય. પ્રભુદાસભાઈ પણ હતા એ વખતે, વાત કરી એ વખતે ગામની મુલાકાત લીધી હતી આપણા સ્થળની. ત્યારે પણ પ્રભુદાસભાઈએ વાત કરી કે સાહેબ આ સ્થળને આપણે એ વિકસાવવું છે, અને સ્વાભાવિક પ્રમાણે આપણા જે વડીલ છે, આપણા જે પૂર્વજો છે, જે સુરવીર છે, જે સત્યપાલનની ટેકથી જે જીવન જીવ્યા છે, જે ધર્મનું આચરણ કરી અને જે આપણને બધાને સૌને એક જે કહીને હંમેશા માટે જીવન જીવવા માટે ઉત્તમોત્તમ પ્રેરણા આપે છે, એવા આપણા સુરાપુરા દાદાનું જે મંદિર અને સાથે સાથે સપ્તકુંડી યજ્ઞ અને જે આ કાર્ય કરવા માટે દાતાઓએ જે યોગદાન જે આપ્યું છે, ખરેખર તો તમામ દાતાઓને જે નાની મોટા તમામ જેમને જેમને સહયોગ આપ્યો છે એમને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પ્રભુદાસભાઈએ મને મંદિરમાં જ્યારે ગયા ત્યારે બતાવ્યું કે સાહેબ જો 11 રૂપિયાની તકતી છે, 500ની તકતી છે, અને 5 લાખ રૂપિયા કલ્પેશભાઈ આપ્યા છે, એ પણ તકતી છે. મિત્રો, એ આપણા સમાજ જીવનની, આપણા પરિવારની એક આપણો અનન્ય જે ભાવ છે, સૌ નાનાથી માંડી અને મોટા તમામ ભાઈ બહેનોનો એનું પ્રતીક છે. તો આપણે હંમેશા માટે એક જે જીવનની અંદર જ્યાં હોય ત્યાં એક આપણા વડવાઓએ જે આપણને એક દિશા આપી છે, કે સત્ય જે કહીએ, કર્તવ્ય પરાયણતા, આપણે જે કે કર્તૃત્વ રાખીએ, કાર્ય કરીએ અને સમાજ જીવનમાં ઉપયોગી કાર્ય કરીએ, એ કરતાં કરતાં આપણું જીવન જે વિતાવીએ, તો મને એમ લાગે છે કે આપણા શાસ્ત્રોએ કીધું છે, આપણા વડીલોએ કીધું છે, એ બધું શ્રેષ્ઠતમ છે. અહીંયા જુનાગઢમાં ખાસ કરીને પૂજ્ય મોલા પટેલ સાહેબ બહુ જબરજસ્ત કાર્ય મિત્રો કર્યું છે. કારણ કે હું લગભગ 45 વર્ષથી જોબ કરતા એક સામાજિક જીવન કે આપણા પાટીદાર સમાજના સૌ નાના મોટા કાર્યોની સાથે એ કાર્ય કરતા એનું એક અંગ બની ગયું છે. ત્યારે હું ચોક્કસ એમ કહીશ, કારણ કે જુનાગઢ મારે અવારનવાર આવવાનું થાય, અને જે બહેનોના અભ્યાસની જે વ્યવસ્થા ગોઠવી, કાળરિયા જે સ્કૂલની પણ વ્યવસ્થા ગોઠવી, અન્ય નાની મોટી ઘણી બધી સંસ્થાઓ, 10,000 જેટલા એ દીકરા દીકરીઓ જે ભણતા હોય, એવી એક જેને લગભગ 40 વર્ષથી ઉપરની એમની જે સાધના હતી, એ સાધના થકી આપણા સમાજને પણ ધીરે ધીરે ઉત્તરોત્તર પ્રગતિ કરવામાં એ મિત્રો ઘણી બધા આપણને મદદરૂપ થયા છે. કારણ કે તેઓ 10 વર્ષ સુધી MP રહ્યા. આપણા સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજની વાત કરીએ, 11 જિલ્લામાં આપણો સમાજ એ ફેલાયેલો છે. તો એ સૌ પ્રથમ આપણે લગભગ 10 વર્ષ 2 ટર્મ એક લોકસભાના મેમ્બર રહ્યા, ઇરિગેશન મિનિસ્ટર પણ રહ્યા, એ તો રહ્યા, પણ એની સાથે સમાજના ઉત્કર્ષનું એક જબરજસ્ત કાર્ય એ જુનાગઢ અને સોરઠ વિસ્તારમાં આપણે કર્યું. એવું જ અન્ય આપણા સમાજના જે વડીલો કહીએ, મુરબી શ્રી કોટભાઈને યાદ કરીએ, ફિલ્ડ માર્શલ અહીંયા મનસુખભાઈ જે બેઠા છે, તો પટેલ સમાજવાડી છે એના એ ટ્રસ્ટી છે, કાર્ય કરે છે. આપણી 2 હોસ્ટેલો પણ ફિલ્ડ માર્શલ અને ગોવાણીની જે લગભગ 800 દીકરીઓ સમાજની, પાટીદાર સમાજની દીકરીઓ ત્યાં રહેવાની એક વ્યવસ્થા ઊભી કરી છે. એવું જ પૂજ્ય OR પટેલ સાહેબ મોરબી, એમને પણ આપણા સમાજને એક નવો રાહ ચીંધી અને ઘણા બધા સૌરાષ્ટ્રના સમગ્ર વિસ્તારમાં, કારણ કે વ્યક્તિગત સાધનો તો દરેક વ્યક્તિ વસાવે, પણ વ્યક્તિ કુટુંબ ઉપર ઉઠી ગામ હોય તો ગામના આપણા સાધનો હોય. હમણાં મને કહેવામાં આવ્યું અહીંયા આપણો સમાજ છે, ઘોડાસા પરિવારનો સમાજ છે, ગામ મોટું છે, બીજો પણ એક સમાજ છે, તો એ આપણા સામાજિક સાધનો છે. ત્યાંથી આપણે ઉપર ઉઠીએ, સુંદર મજાનું લગભગ 51 જેટલા આપણે રૂમોનું એ ભવન નિર્માણ કરી શકાય. એવું જ અહીંયા બીજું સોમનાથ જે 12 શિવલિંગ છે, એમાં સોમનાથની ગણતરી હંમેશા પ્રથમ શિવલિંગ તરીકે એ ભગવાન ભોળા શિવનાથની થાય છે. ત્યાં પણ સુંદર મજાનું આપણું ભવન બનાવ્યું છે.
ત્યાર પછી આપણે હમણાં હરિદ્વારનું પણ કામ હાથ ઉપર આપણે લીધું છે. હરિદ્વાર જ્યાં લગભગ આપણે 100-125 જેટલા રૂમો બનાવી છે, 51,000 ચોરસ ફૂટ જગ્યા લીધી છે કે જેથી કરીને હરિદ્વારથી જ આપણે 4 ધામની યાત્રા, એ હરિદ્વાર આપણું પહેલું સ્ટેશન છે, ત્યાં ઉતરીને જઈએ તો સ્વાભાવિકપણે આપણા વિસ્તારના, સૌરાષ્ટ્ર વિસ્તારના પાટીદાર ભાઈ બહેનો, દીકરા દીકરીઓ ત્યાં જાય. આપણી જે વ્યવસ્થા હોય તો મિત્રો એનું એક જુદું જ પ્રકારનું આપણને એક ગર્વ પણ હોય, એક આનંદ હોય અને એક આપણી જે વ્યવસ્થા હોય. ટૂંકમાં એટલું કહીશ કે સામાન્ય રીતે પાટીદાર સમાજના જે સામાજિક સાધનો છે એમાં મને એમ લાગે છે કે આપણા વડીલો, જે કે ઘણા બધા વડીલો છે, નામી અનામી, એમને ખૂબ આ સમાજને એક દિશા આપી છે. શૈક્ષણિક સંસ્થાઓ હોય, લગભગ સૌરાષ્ટ્રમાં આપણી 32 જેટલી છાત્રાલયો મોટા કેમ્પસની સાથે દીકરા દીકરીઓના, એ પણ આપણી પાસે એક વ્યવસ્થાના ભાગરૂપે આપણા વડીલોએ આપણને આપ્યા છે. તો સ્વાભાવિકપણે એની જાળવણી કરીએ અને અત્યારે પ્રવર્તમાન સમય પ્રમાણે આપણા દીકરા દીકરીઓને ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને દીકરા દીકરીઓમાં જેમને ભણવાની થોડી આગળ વધવાની હિંમત છે એમને ફોરેન પણ મોકલવાનું મારી સમજ પ્રમાણે એ જરૂરી છે. કારણ કે અત્યારનો જે ટાઈમ છે એ કોમ્પિટિટિવ છે, એ સ્પર્ધાત્મક સમય છે. સ્પર્ધાત્મક સમયમાં આપણા દીકરા દીકરીઓને પણ એટલા જ આપણે તૈયાર કરીએ તો જેથી કરીને સમાજ વ્યવસ્થામાં એમનું પોતાનું જે સ્થાન અંકિત કરવાનું છે એમાં આપણને તકલીફ ઓછી પડશે. ખાસ કરીને તમને ભણવા માટેની જે વાત કરું, છેલ્લે ગુજરાત સરકારે એક આપણને ગુજરાત રાજ્ય બિન અનામત નિગમ પણ આપ્યું છે, કદાચ નામ સાંભળ્યું હશે. એક નિગમ અને બીજું જે છે આયોગ છે. તો એ નિગમની અંદર હું 4 વર્ષ ચેરમેન રહ્યો. એમાં પણ મોટા ભાગે આપણે શિક્ષણની યોજનાઓ મૂકી છે કે દાખલા દીકરાઓને 12મા ધોરણ પછી ભણવાનું હોય દીકરા દીકરીઓને ભારતની અંદર, તો 10 લાખ રૂપિયાની લોન માત્ર 4% સાદા વ્યાજથી એ આપવામાં આવે છે. જમીન જે છે આપણી 7/12 છે એના ઉપરથી 7.5 લાખ રૂપિયાથી નીચી લોન હોય તો બોજાની નોંધ કરીને આપવામાં આવે છે, ઉપર હોય તો હાઇપોથિકેશન એટલે કે ગીરો કરી અને એ રકમ અપાય છે. એવું જ પછી ગ્રેજ્યુએટ થયા પછી બહાર જવું હોય, એ કોઈ પણ યુરોપિયન કન્ટ્રી હોય, ઓસ્ટ્રેલિયા હોય, અમેરિકા હોય, તો પણ એમાં સરકાર આપણું જે નિગમ છે એ 15 લાખ રૂપિયા 4%ના સાદા વ્યાજે આપે છે. અને જ્યારે દીકરા દીકરીઓ ભણી લે અને 1 વર્ષની મોરેટોરિયમ મોકૂફી છે, ત્યાર પછી ધીરે ધીરે કામે લાગી જાય એટલે 72 હપ્તાની અંદર પૈસા એ આપી શકે છે. આ વાત તમારા ધ્યાન ઉપર હું એટલા માટે માગવાનું મને મન થયું છે કે ઘણીવાર પૈસાની સગવડતા ઓછી વધતી હોય તો પણ કંઈક દ્વિઘા હોય તો એ આપણને બધાને ખ્યાલ રહે કે જેથી કરીને આપણા દીકરા દીકરીઓને જે ટેલેન્ટ છે, બ્રિલિયન્ટ છે, ભણવા માંગે છે, આગળ વધવા માંગે છે મહેનત કરીને, તો એમને આપણા દીકરા દીકરીઓને પૂરેપૂરો એ અભ્યાસ કરાવીએ જેથી કરીને આ સ્પર્ધાત્મક યુગની અંદર એમાં કોઈ પણ પ્રકારની એમને જીવનની અંદર, સમાજ જીવનની અંદર એમનું સ્થાન અંકિત કરવામાં મુશ્કેલી પડે નહીં. બીજું વિશેષમાં નહીં લેતા, સમય નહીં લેતા, ફરીથી એમ કહીશ કે આપણા બધાનો જે ભાવ છે, અનન્ય ભાવ, ડિરેક્ટરી પણ સુંદર મજાની જે બનાવી છે, 80 જેટલા ગામોમાં આપણા નાના મોટા પરિવારોની સંખ્યા રહે છે. અમે એને શિવલાલભાઈ જે રાજકોટ, હું રાજકોટ જ રહું છું, ત્યાં પણ આપણે રાજકોટથી પહેલી સાઈડ ઉત્તર દિશાના લગભગ 12 થી 14 ગામની અંદર નાના મોટા આપણા પરિવારો છે. એમાં 2-4 મોટા ગામ છે, લગભગ 450 આપણા પરિવારો ત્યાં રહે છે. વર્ષની અંદર એકવાર ત્યાં મિલન, સ્નેહ મિલન થાય, એ પણ એક પ્રથા ત્યાં ધીરે ધીરે વિકસાવી છે. અહીંયા પણ આવતા દિવસોમાં એ ધીરે ધીરે પ્રથા વિકસે તો વર્ષમાં એકાદી વાર, વર્ષે 2 વર્ષે એકવાર આપણે મળીએ તો જેથી કરીને નાના મોટા કંઈ આપણા વિચારો હોય, એની આપલે હોય, કંઈ હોય તો એનાથી આપણને, મને એમ લાગે છે કે એક સમાજ જીવનની અંદર કાર્ય કરવાની અંદર પણ સામાન્ય રીતે સરળતા રહેતી હોય છે. તો એ પણ આપ કરશો, એમાં કોઈ પ્રશ્ન નથી. ફરીથી હું કહીશ કે આપણે બધા ઘોડાસરા પરિવાર છે, આપણો વિશિષ્ટ પરિવાર છે, પણ આપણે બધા ઉમિયા માતાના સંતાનો છે. આપણા કુળદેવી છે એ ઉમિયા માતા છે. અને ઘણીવાર આપણા કરના દેવી હોય, કારણ મને પણ નહીં ખબર, ઘણા બધા યુવાનો છે તો અમારા માતૃશ્રીને પૂછતો કે બા આપણે કહીએ છીએ કે બહુચરાજી માતા છે, ઉમિયા માતાજી છે, તો એ કેવી રીતે? તો એ સમજાવતા કે ભાઈ બહુચરાજી માતા છે એ કરના દેવી છે. મીન્સ કે આપણા સારા જે પ્રસંગ, લગ્ન પ્રસંગ, બીજા પ્રસંગ હોય
તો ત્યાં એમના નૈવેદ્ય બીજું ત્રીજું કરીએ. પણ પાટીદાર સમાજના આપણા બધાના કુળદેવી છે એમાં ઉમા છે. માતા ઉમાનું આપણે સુંદર મજાનું શિક્ષક ભવન છે. અહીંયા પણ એક સુંદર મજાનું ગાંઠીલા પણ આપણું મંદિર છે. શિક્ષક મંદિરની જુદી જુદી આપણા સમાજના બધા જે કુટુંબોને કેવી રીતે આપણે મદદરૂપ ત્યાંથી સેન્ટ્રલી થાય એ ધ્યાનમાં રાખી લગભગ 15 કરોડ રૂપિયાના 17 કરોડના ખર્ચે ઉમા ભવન પણ આપણે ત્યાં રાજકોટમાં અત્યારે જેકે ચોકમાં કાર્યવાહી કરતું ચાલુ કર્યું છે. કારણ કે શિક્ષક થોડું કામ કરવામાં અંદર પડે. નિવૃત્ત જે આપણા કર્મચારી ભાઈ બહેનો હોય એમનો પણ હમણાં જ મને કલ્પેશભાઈ કહેતા હતા કે સાહેબ એ શિક્ષક ભાઈઓ છે બીજા છે એમનું પણ આ કાર્યની અંદર એક સારું યોગદાન છે. સ્વાભાવિકપણે થોડો એમની પાસે સમય હોય, થોડો એમનો અભ્યાસ હોય, એ દ્રષ્ટિએ પણ આપણે મદદરૂપ થાય. તો એ રીતે આપણે રાજકોટની અંદર પણ આપણા ઘણા બધા એન્જિનિયર છે, ડૉક્ટરો છે, એ સેવા આપવા માટે ધીરે ધીરે એ આગળ આવી રહ્યા છે. તો ત્યાંથી એક કેન્દ્ર આપણી જે ઓફિસ ઉમા ભવન છે એ આવતા દિવસોમાં નાના મોટા આપણા જે પ્રશ્નો હોય એ આરોગ્યને લગતા હોય, શિક્ષણને લગતા હોય, સામાજિક વ્યવસ્થાને લગતા હોય, દાખલા કે અમદાવાદ અને ગાંધીનગરમાં એ બાજુ જે કોલેજો યુનિવર્સિટીઓ ઘણી બધી છે, ઘણા બધા દીકરાઓ દીકરીઓ ભણવા જાય છે. અમદાવાદની અંદર આપણે આવતા દિવસોમાં દીકરા દીકરીઓ માટે કંઈ વ્યવસ્થા કરવી એવું પણ આપણે વિચારીએ છીએ કે જેથી કરીને દીકરા દીકરીઓ ભણવા જતા હોય તો એમના વાલીઓની મુશ્કેલી ન પડે ને આપણી પોતાની વ્યવસ્થા હોય તો એ દીકરા દીકરીઓ ત્યાં સારી રીતે અભ્યાસ કરી શકે. ફરીથી અહીંયા આપણે સૌએ બધાએ સાથે મળી ડિરેક્ટરી પણ એ બનાવી અને સાથે સાથે એ દાદાનું જે મંદિર છે આપણા કુળદેવતા એમનું પણ સુંદર મંદિર બનાવ્યું અને સાથે સાથે ઉતારાની વ્યવસ્થા કરી. એના માટે દાતાઓ કેટલાકનું વિઝન હોય, વિઝનવાળા આપણા ભાઈ બહેનો, કેટલાક જે મિત્રો છે શ્રમ છે, શ્રમનું દાન કરતા હોય. કારણ કે શ્રમ વિનાનું કોઈ કાર્ય ન થાય. અહીંયા પણ જે કાર્ય આપણે થઈ રહ્યું છે એ આપણા સ્વયંસેવકોનો પણ આપણને મોટો સહયોગને મળે છે. તો એ ત્રણેય પ્રકારની આપણી શક્તિ ભેગી થાય ત્યારે હંમેશા માટે એક સારું કાર્ય ધીરે ધીરે નિર્માણ થાય. અને વિશેષમાં જ્યારે કોઈ પણ કાર્ય ત્યારે જ બને છે કે સામાન્ય રીતે આપણા બધાની ચેતનાઓ, આપણા બધાનો વિચાર એ દિશામાં હોય ત્યારે ધીરે 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 ટાઈમ થતાં આપણી જે ઈચ્છાઓ હોય એ ઈચ્છાઓ પરમાત્મા સાકાર કરતા હોય છે. તો સુંદર મજાની અહીંયા કાર્યવાહી થઈ છે, કામ થયું છે. આ સુંદર પ્રસંગે મને પણ અહીંયા કલ્પેશભાઈ અને મિત્રોએ, અતુલભાઈ અને બધા મિત્રોએ, કારણ કે નામ બધાનું લેવું શક્ય નથી, હું પણ તમારા પૈકીનો અમને અને અમારા મિત્રોને અહીંયા આમે જ કર્યા, આમંત્રિત કર્યા, યાદ કર્યા. એના માટે પણ કલ્પેશભાઈ અને બધા સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી મારી વાણીને વિરામ આપું છું. ઓમ શાંતિ. એવા શ્રી ઉત્તમ કાર્યો કરીને ગયા. શ્રી મોલા બાપાને યાદ કર્યા, શ્રી પોપટ બાપાને યાદ કર્યા, એનું સાકાર રૂપ ધારણ કર્યું. અને તુલસીદાસના આ તકે વચનો સાચા પડે કે તુલસી જગ મેં જસ રહેગા. એ વાત આજ સાબિત થઈ. ખૂબ ખૂબ આભાર. અને બાબુભાઈ આપણે ખૂબ માર્ગદર્શન આપ્યું તે બદલ, પોતાનો કિંમતી સમય ફાળવી અને આપણી વચ્ચે ઉપસ્થિત થયા તે બદલ સૌ પરિવાર વતી હું સાહેબનો ખૂબ ખૂબ હાર્દિક હૃદયથી આભાર માનું છું. ત્યારબાદ સમય સંજોગોને પરિસ્થિતિને અનુરૂપ લેતા કાર્યક્રમને હવે આપણે પૂર્ણાહુતિ તરફ આગળ જાહેર કરશું. તે પહેલા ઈશાબેન અને યતીનભાઈને નીકળી જવાનું છે પ્રસાદી લઈ, તો તેનું પણ આ તકે ચાંદીનો સિક્કો આપી અને શ્રી રાકેશભાઈ સન્માન કરશે. દાતાઓનું સન્માન બાકી છે તે આપણે 51,000 સુધીના દાતાઓનું સન્માન ભોજન પ્રસાદી લઈ અને 2 વાગ્યાના સમયની આસપાસ આપણે ફરીથી આપણો અધૂરો કાર્યક્રમ છે એને પૂર્ણ કરશું. અને આ તકે સમય સંજોગો જોતા, અભિજીત મુહૂર્તને જોતા હવે આપણો આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ થયેલું જાહેર કરું છું. તો આપ સૌને નમ્ર વિનંતી કે આપણે આપણી જે પુનઃ વ્યવસ્થા હતી એમાં સૌ ગોઠવાઈ જાય.